વડોદરાથી આગની ઘટના સામે આવી રહી છે। નંદેસરીની પીએબી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સુરક્ષા જાળવી રાખવા કંપની તરફ જતો માર્ગ પોલીસે બંધ કર્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે। સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એ કલ્પસૂત્ર કેમિકલ અમે બહાર 10 વાગ્યાની આસપાસ હતા અને એક ધુમાડાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે। પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા। એ સાથે સાથે દીપક નાઇટ્રાઇટ, થામસન, પાનોલ ઇન્ટરમીડિયેટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન સાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે 11:30ની વચ્ચે લગભગ 80% આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે। હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે।